મહેસાણાની દીકરી. અમેરિકામાં બન્યો એવો પ્રસંગ કે આખું ઘર તૂટી ગયું. મહેસાણા શહેરની એક સામાન્ય ગલીમાં એક મધ્યમ વર્ગનું પરિવાર રહેતું હતું. પિતા નોકરી કરતા, માતા ઘર સંભાળતી અને એક જ દીકરી, ઘરની લાડકી. બાળપણથી જ એ દીકરી ખૂબ હોશિયાર, શાંત અને સંસ્કારી. આખું પરિવાર એના સપનાઓ સાથે જીવતું. સ્કૂલમાં હંમેશા પ્રથમ આવતી. શિક્ષકો કહેતા, આ દીકરી એક દિવસ વિદેશ જશે. પિતા ગર્વથી છાતી ફૂલાવી દેતા. માતા રોજ ભગવાન પાસે પ્રાર્થના કરતી કે દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બને. સમય પસાર થયો. એન્જિનિયરિંગ પૂરું થયું. કેમ્પસ ઇન્ટરવ્યૂમાં અમેરિકાની કંપનીમાંથી ઓફર આવી. ઘરમાં ખુશીનો માહોલ. સગા સંબંધીઓ આવ્યા, મીઠાઈ વહેંચાઈ. પિતાની આંખોમાં ગર્વના આંસુ હતા. વિદાયનો દિવસ આવ્યો. એરપોર્ટ પર માતા દીકરીને ગળે લગાવીને રડી પડી. જલ્દી પાછી આવજે છે. દીકરીએ હસીને કહ્યું, મમ્મી, હું મજબૂત છું. અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. ઠંડી હવા, અજાણી ભાષા, એકલતા. રૂમમાં બેસીને ઘણીવાર માતાને યાદ કરીને રડી પડતી. પણ ઘેર ફોન કરતી ત્યારે હંમેશા ખુશ દેખાતી. ઓફિસમાં કામ શરૂ થયું. ત્યાં ભારતીય અને વિદેશી લોકો સાથે ઓળખાણ થઈ. એક ગુજરાતી યુવક પણ હતો. બંને વચ્ચે મિત્રતા વધી. એ યુવક હંમેશા મદદ કરતો. દીકરીને લાગ્યું કે વિદેશમાં કોઈ પોતાનું મળી ગયું. ધીમે ધીમે વિશ્વાસ વધતો ગયો. ઓફિસ પછી ક્યારેક કાફેમાં મળતા, વાતો કરતા. યુવકે કહ્યું, અહીં એકલા રહેવું મુશ્કેલ છે. હવે તારે પણ આવજો. એકલા રહેવું મુશ્કેલ છે. હું તારા સાથે છું. દીકરીએ એ વાત પર વિશ્વાસ કર્યો. એક રાતે ઓફિસ પાર્ટી હતી. બધાએ મળીને સેલિબ્રેશન કર્યું. મોડું થઈ ગયું. યુવકે કહ્યું, હું તને ઘરે મૂકી આવું. રસ્તામાં કાર અટકાવી. વાતો શરૂ થઈ. અચાનક યુવકનો સ્વભાવ બદલાયો. એણે દીકરીને નજીક ખેંચવાનો પ્રયાસ કર્યો. દીકરી ગભરાઈ ગઈ. એણે સ્પષ્ટ ના કહી. પણ યુવક અટક્યો નહીં. કારની અંદર જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો. દીકરી બૂમો પાડી. કોઈ રીતે દરવાજો ખોલીને બહાર દોડી. ઠંડી રાત, સૂની રોડ. આંખોમાં આંસુ અને દિલમાં ડર. થોડે દૂર લાઈટ દેખાઈ. એ ગેસ સ્ટેશન સુધી પહોંચી. ત્યાંના માણસે પોલીસ બોલાવી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પણ એક ક્ષણથી એની અંદર કંઈક તૂટી ગયું. વિશ્વાસ તૂટી ગયો. બીજા દિવસે ઓફિસમાં ખબર ફેલાઈ ગઈ. કેટલાક લોકો સહાનુભૂતિ દર્શાવતા. માતાને સચ્ચાઈ કહેવાની હિંમત નહોતી. થોડા દિવસ પછી જ્યારે માનસિક તાણ વધ્યું ત્યારે એક રાતે ફોન કર્યો. મમ્મી, હું ઠીક નથી. અવાજ સાંભળીને માતા સમજી ગઈ કે કંઈક મોટું થયું છે. પિતાએ કહ્યું, બેટી, તું ઘરે આવી જા. પણ દીકરીએ કહ્યું, હું ભાગીશ નહીં. મેં કંઈ ખોટું કર્યું નથી. કેસ કોર્ટમાં ગયો. લાંબી લડાઈ. દરેક સુનાવણીમાં એ ઘટનાની વાત ફરી કહેવી પડતી. દરેક વખત એ ઘા ફરી તાજા થતા. એનો અભ્યાસ અને નોકરી બંને પર અસર પડી. રાત્રે ઊંઘ ન આવતી. ડર, તાણ, ડિપ્રેશન. એક દિવસ એ રૂમમાં એકલી બેસી રડી રહી હતી. ડાયરીમાં લખ્યું, મારા સપનાઓને શું દોષ હતો? માતા પિતા ભારતમાં પ્રાર્થના કરતા. પિતા રોજ કહેતા, મારી દીકરી મજબૂત છે. એક દિવસ કોર્ટનો નિર્ણય આવ્યો. સીસીટીવી અને પુરાવાઓથી સત્ય બહાર આવ્યું. યુવક દોષી ઠર્યો. સજા થઈ. પરંતુ દીકરીએ અનુભવ્યું કે સજા છતાં અંદરનો ઘા સહેલાઈથી નહીં ભરાય. એને થેરાપી શરૂ કરી. ધીમે ધીમે પોતાને સંભાળવા લાગી. કામ પર પાછી ગઈ. પોતાની જાતને દોષ આપવાનું બંધ કર્યું. એક દિવસ ઓફિસમાં નવી ભારતીય છોકરી આવી. એ ડરી હતી. મહેસાણાની દીકરીએ એને માર્ગદર્શન આપ્યું. એને નક્કી કર્યું કે હવે બીજી દીકરીઓને જાગૃત કરશે. કોલેજોમાં સેમિનાર આપ્યા.
વિદેશમાં સુરક્ષા વિષય પર બોલવા લાગી. વર્ષો પછી એ એક મજબૂત સ્ત્રી બની, પણ અંદરની પીડા ક્યારેય પૂરી રીતે ગાયબ ન થઈ. એક દિવસ એ ફરી મહેસાણા આવી. ગામમાં લોકો ભેગા થયા. એને પોતાના અનુભવ વિશે ખુલ્લું બોલ્યું. દીકરીઓને મજબૂત બનાવો, એમને વિશ્વાસ અને સાવચેતી બંને શીખવો. માતાએ ગળે લગાવી. પિતાએ કહ્યું, મને તારા પર ગર્વ છે. આ કથા દુઃખની છે, વિશ્વાસના ભંગની છે, પણ સાથે હિંમતની પણ છે. મહેસાણાની એ દીકરી આજે પણ અમેરિકામાં છે, પણ હવે એ ડરી ગયેલી છોકરી નથી. એ સંઘર્ષની પ્રતીક છે. ક્યારેક રાત્રે એકલી બેસે ત્યારે એ દિવસ યાદ આવે છે. આંખોમાં આંસુ આવી જાય છે, પણ પછી એ પોતાને કહે છે, હું બચી ગઈ એટલે હવે હું લડીશ. આ કથા માત્ર એક દીકરીની નથી, એ દરેક માતા પિતાની ચિંતા છે, દરેક સપનાની છે, જે વિદેશ જતા પહેલા આશાથી ભરેલું હોય છે. આ વાર્તામાંથી આપણને સૌથી મોટી શીખ એ મળે છે કે માણસ જ્યાં પણ જાય, દેશ કે પરિસ્થિતિ કેવી પણ હોય, જો તેની અંદર સાચાઈ અને હિંમત હોય તો તે ક્યારેય હારતો નથી. મહેસાણા જેવી નાની જગ્યા પરથી અમેરિકામાં જઈને પણ એ દીકરીએ પોતાનું સત્ય ન છોડ્યું. મુશ્કેલી આવી, લોકો સામે ઊભા રહેવું પડ્યું, એકલતા સહન કરવી પડી, છતાં તે ડરી નથી. આપણે શીખીએ છીએ કે મુશ્કેલી આવે ત્યારે ભાગી જવું સરળ છે, પરંતુ તેનો સામનો કરવો સાચી હિંમત છે. જો તે ડરીને ચૂપ રહી જાત તો કદાચ સત્ય બહાર ન આવત, પરંતુ તેણે હિંમત રાખી અને અંતે સત્યની જીત થઈ. બીજી શીખ એ છે કે માતા પિતાના સંસ્કાર અને આશીર્વાદ જીવનમાં સૌથી મોટી શક્તિ છે. ઘરેથી મળેલા સંસ્કાર જ પરદેશમાં માણસને મજબૂત બનાવે છે. જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે પણ એ સંસ્કાર આપણને સાચા રસ્તે રાખે છે. આ વાર્તા એ પણ કહે છે કે જીવનમાં કેટલાય તોફાન આવે, લોકો આરોપ મૂકે, પરિસ્થિતિ વિરુદ્ધ જાય, છતાં જો આપણે અંદરથી તૂટી ન જઈએ તો દુનિયા આપણને તોડી શકતી નથી. અંતમાં એક જ વાત, સાચાઈ અને હિંમત રાખનાર વ્યક્તિને સમય ભલે અજમાવે, પણ અંતે જીત તેની જ થાય છે.